અમદાવાદમાં એએમસીની ઘોર બેદરકારી જીવલેણ સાબિત થઈ। અંબિકાનગર વિસ્તારમાં ખાડામાં પડી જતા યુવકે જીવ ગુમાવ્યો। પાણીને કારણે ખાડામાં પડ્યો બાઇક ચાલક। એએમસીની કામગીરીને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। અમદાવાદમાં ભારે વરસાદને પગલે ગઈકાલે પાણી ભરાયા હતા। ઓઢવ વિસ્તારમાં બાઇક ચાલક ખાડામાં ખાબક્યો। ખાડામાં પડી જવાથી મનુભાઈ પંચાલનું મોત થયું હતું। તો અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ, કેવી રીતે શાંતિથી આ યુવક પસાર થઈ રહ્યો હોય છે, પાણી ભરાયું હોય છે અને એના જ કારણે તે બેલેન્સ ગુમાવે છે, બાઇક પડે છે, પોતે પણ ખાડામાં ખાબકે છે અને ત્યાં કોઈ જ બેરિકેડ્સ નથી મૂકવામાં આવ્યા। આપ જુઓ, આપ દ્રશ્યો જુઓ, ક્યાંય એવી સાવધાનીનું બોર્ડ નથી લગાવવામાં આવ્યું કે અહીંયા ખાડો છે, અહીંયા સાવધાનીપૂર્વક જવું જોઈએ અને એના જ કારણે યુવકને પણ ખ્યાલ નથી રહેતો કે આગળ ખાડો છે, પોતાની જાતને નથી બચાવી શકતો, ખાડામાં ખાબકે છે અને આ યુવકનો આજે સવારે મૃતદેહ મળી આવ્યો છે। ખાડામાં પડી જતા યુવકનું મોત થયું। તંત્રના પાપે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ નિર્દોષનો જીવ ગયો, જવાબદાર કોણ? આની જવાબદારી કોણ લેશે? પરિવારને જવાબ કોણ આપશે? પરિવારે પોતાનો વાલસોયો દીકરો ગુમાવ્યો છે। હવે ઊંઘમાંથી જાગવાની જરૂર છે। મોટી મોટી વાતો, મોટા મોટા દાવા બહુ થઈ ગયા। હવે ખરા અર્થમાં કામગીરી કરવાની જરૂર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોતના ખાડાઓ ખોદવામાં આવ્યા છે અને એક યુવાન જે છે તેનું મોત નીપજ્યું છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગરના આ જે દ્રશ્યો બતાવશું, જેમાં જે વ્યક્તિ છે જે અહીંથી પોતાનું બાઇક લઈને જઈ રહ્યો હતો વરસાદના સમયે, ત્યારે તેનું બાઇક જે છે તે આ વહેણમાં સીધું જ વહી જાય છે અને સમગ્ર રાત દરમિયાન ફાયર વિભાગ જે છે તે મહા મહેનત કરીને તેની મૃતદેહ જે છે તે બહાર કાઢે છે। ખાસ કરીને હાલમાં જે ખારીકટ કેનાલ આવેલી હતી તેને બંધ કરી દેવામાં આવી છે। ઉપરથી જે છે તેનો આરસીસીનો લેયર કરી દેવામાં આવ્યો છે, એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ જે તેને જોડતી લાઇન હતી તે પણ તમે જોઈ શકો છો અહીંયા ખુલ્લી પડેલી છે। બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા, પરંતુ વરસાદનો વહેણ જે છે પાણીનો એટલો હતો કે બેરિકેડ જે છે તે પણ નીકળી ચૂક્યા હતા અને જે પ્રકારથી વિડીયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે બાઇક ચાલક છે તે સીધો જ પાણીમાં જે છે તે ગરકાવ થઈ જાય છે। લોકોને પૂછશું કે લોકોમાં કેટલો આક્રોશ જે છે જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો સર્જાય છે, પરંતુ આ પ્રકારથી યુવાનોનું જે છે તે મોત થયું છે અને તેના જ કારણે લોકોમાં આક્રોશ છે। બે ક્યાં નામ है आपका? दीपक भाई। क्या हुआ था कल हादसा? आपने शाम के समय में जब पानी बरसा तो जैसे ही लोगों को पता चला कि बारिश ज़्यादा आने वाली है अहमदाबाद में, तो सभी लोग अपने अपने घरों के लिए निकल रहे थे। तो ऊपर नवरंग सर्कल से पानी का बहाव इसी तरफ है, गटर की तरफ, तो यहाँ पर पानी का बहाव कम से कम 5 से 6 फुट हो गया था। और वो भाई जैसे यहाँ बाजू से निकला और यहाँ नीचे की तरफ जैसे ही गया, उनको ये मालूम नहीं चला, यहाँ बीच में कुछ लगा नहीं था, आजू बाजू पत्थर लगे थे, पानी निकलने का ये रास्ता था और वो पानी के बहाव में गिर पड़े। और जब गिर पड़े तो फिर वो अपने आप में संभाल नहीं पाए और सीधा गटर में चले गए, जिससे उनकी अकस्मात मौत हो गई। आप सभी को ये मालूम है। क्या टैक्स हम भरते, क्या इसलिए भरते कि हमारा इस तरीके से हमको दिन देखना पड़े? नहीं, घरों सभी लोग यहाँ टैक्स भरते हैं, लाइट बिल का सबका देते हैं, लेकिन क्या है यहाँ पर देखने कोई नहीं आता है। घरों में मच्छर हो रहे हैं, तो जब पूरा सीजन निकल जाता है, सीजन के बाद में मच्छरों की दवाई डालने वाले आते हैं और गटर का पानी पूरा बैक मारता है, केमिकल का पानी बैक मारता है। आप यहाँ धुआं कोई नहीं आता है, यहाँ केवल तब आते हैं जब यहाँ पे कोई घटना घट जाती है। आज ये घटना घटी जिससे हम सबको ये मालूम चल गया कि यहाँ पर कुछ हुआ है, लेकिन हकीकत सच्चाई यही है जो आपके सामने है। कितना आक्रोश है यहाँ पे ये जनता? हाँ, लोगों को बहुत आक्रोश है, सब नाराज हैं। यहाँ घरों में केमिकल का पानी आ रहा है, कोई देखने वाला नहीं है। गटर बैक मारती है, पूरी रात पानी चलता है। पानी भले उतर जाए, उसके बाद में गटर का और केमिकल का पानी आता है रिटर्न में। अभी 11 बजे पानी आएगा तो आप देखना उसमें गटर का पानी आ रहा होगा घरों में। पीने का पानी भी बरोबर नहीं है। તો પીવાનું પાણી પણ વ્યવસ્થા આવતી નથી। કેટલો આક્રોશ થઈને લોકોમાં અને આ પ્રકારથી ખાડા ખોદી દેવામાં આવે છે, કેટલી તકલીફ પડે? तकलीफ पड़े था साहब। तकलीफ ये है कि खड़ा ये कोई वो नहीं है, देखने लायक कोई खड़ा नहीं रहता, ये खोला हुआ है। ये जब बारिश होती है तो बना के रखना चाहिए ना, कोई बारिश होती है बना के जाल वाले रखना चाहिए ना, कि पानी की बारिश हो रही है, कोई पानी ऐसा खोद के रखा है गड्ढा, तो उसके लिए कुछ होना चाहिए ना पब्लिक के लिए। ऐसा कुछ भी नहीं है इधर। કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ જે છે કરવામાં નથી આવી। અંકલ, કેટલા વખતથી તમે અહીંયા રહો છો ઓઢવમાં અને શું તકલીફ?
લગભગ હું 40 વર્ષથી રહું છું, પણ અહીંયા આગળ કોઈ જાતની ખાલી ઇલેક્શન ટાઈમે જ આવે છે ત્યારે જ બધું વાતો કરીને જતી રહે છે. અને આટલી બધી પરિસ્થિતિ આ બિચારા અહીંયા લોકો રહે છે એ લોકોની પણ એટલી ભયંકર પરિસ્થિતિ ખરાબ છે કે જો હવે તમે અહીંયા જ જુઓ જ આ પાણી ભરેલું છે, મચ્છર થાય, રોગ થાય, પછી એની જવાબદારી કોણ લે? એટલે એવું નથી, ટોટલી બધી જગ્યાએ એવું જ છે. બધી જગ્યાએ કોઈ પાણીની વ્યવસ્થા નહીં, કોઈ માણસ આ બિચારો મધ્યમ વર્ગ ગરીબ માણસો મરે છે. તમે જો ગઈકાલની ઘટના જુઓ, ગઈકાલની તંત્ર એવું આટલું પાણી આટલી વર્ષોથી વ્યવસ્થા ભયંકર પાણી આખા ગામનું પાણી આવે છે તો એ લોકોને જવાબદારી નથી થતી. બચો એ ટાઈમે આપણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના માણસો અહીંયા ઊભા રાખીએ સફાઈ વાર, કોઈ સફાઈ તમે ઓલરેડી કોઈ ગટર પણ સાફ નથી કરતું, નેવાર નથી કરતું. ગટર કોઈ બી ગટર સાફ કરતો કચરો બી પાણી ના ભરે, પણ એ લોકો કરવા તૈયાર નથી. હરામનો પગાર લેવો છે ને એન્જિનિયર આટલા મોટા એ લોકો એન્જિનિયર છે હાઈ કમિટ, તો એ લોકો કેમ ને વ્યવસ્થા કેમ ના કરી શકે? ખાલી કેનાલ તો બંધ કરી દીધી, પરંતુ આ પ્રકારની ગટરો ખુલ્લી રાખીને સરકાર શું કરવા માંગે? સરકાર લોકો નાશ કરવા માંગે, બીજું કંઈ નહીં. સરકાર કોઈ સુવિધા નહીં, ખાલી વાતો જ કરે છે. સ્વચ્છતા રાખો, સ્વચ્છ ગુજરાત સ્વયં રાખો, તમે ખુદ વ્યવસ્થા કરી, ખાલી મોટી વાતો જ કરવાની અને લોકોને બેવકૂફ બનાવવાના ધંધા છે. અને આ સાહેબ પબ્લિક એટલી બધી હેરાન છે, તમે વિચાર કરો જે માણસ અહીંયા પાસે રહેતો એ માણસ 1.5 કલાકથી બિલ્ડિંગ ભરે, એ કેવી રીતના ચાલે? રાત કેવી રીતે વીતાઈ ગયા ઓઢવવાસીઓએ, કારણ કે આટલું પાણી ભરાયું, એક વ્યક્તિ બીજાનો જીવ ગયો? ભાઈ લોકોને જે એકચ્યુઅલીમાં અહીંયા આગળ પાસે ઘર છે એ લોકોને રાત્રે ગમે ત્યારે પરિસ્થિતિ શું ખરે એ લોકોને શું ખબર પડે? ને આખા ઓઢવથી માંડી રિંગ રોડ બધું પાણી અહીંયા આગળ આવે. તો ઓઢવથી રિંગ રોડ સહિતનું પાણી જે છે તે અહીંયા કલવાતું હોય છે અને લોકો જે છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે કેનાલ હતી તેમાં બેરિકેડ જે છે તે નીકળી ગયું હતું, કારણ કે પાણીનો વહેણ જે છે એટલો હતો અને એક વ્યક્તિ જે છે તે ડૂબી જતા તેનું મોત જે છે તે નીપજ્યું છે. ત્યારે કોર્પોરેશન જે છે તે હવે તાકીદે યોગ્ય અહીં બેરિકેડિંગ કરે અને પગલાં લે તે જરૂરી બન્યું છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.